हरि ओम। प्रथम कोले समरिए कोला लीजिए ना, मात पिता गुरु अपना लीजिए अलख पुरुष का नाम। शब्द उच्चारण सरस भक्ति मोती आप जावा, ए भूलिया अक्षर बतावजे, तारा गुण लागा दिन रात। एम संत देखी नमन करिए, संत देखी नमन करिए, झपट नमाविए शीश। अरे एक गुना तो क्या करे, करे लाखों गुना बख्शीश। देवड़ तारू देखता अरे मारे भवनी भवनी भांगे भूख है मारे शक्ति ले सो। अरे रे तू तो अमर माँ मारी मावड़ी, खोड़ल खोड़ल सब कहा अने खोड़ल राखे खोड़ाली माई। ए मारे भागिने दुखला भूका करे, अरे रे मारी माँ मोड़ियाली माँ। ए भूसागरनी ए भूलवणी माँ, भूसागरनी रे ए भूलवणी माँ, हे मारी भूलवणी माँ। आवीने मेडली बचावो रे घड़ियार माँ, आवीने मेडली बचावो घड़ियार माँ। जा समरो क्या आवो रे ओ दी, जा समरो क्या, जा समरो क्या आवो खोड़ाल माँ। जा समरो क्या आवो रे ओ दी। पावनकारी ज्योत जलावो पावनकारी रे हे ज्योत जलावो हे मारी
જ્યોત જલાવો આવીને અજવાળા ફેલાવો રે ઘડિયાળમાં આવીને અજવાળા ફેલાવો ઘડિયાળમાં જા સમરો ત્યાં આવો રે ઓ દી જા સમરો ત્યાં આવો ખોડલમાં જા સમરો ત્યાં આવો રે ઓ અનિતિનો અંધકાર વ્યાપ્યો સગળા સંસારમાં હિરે ઓ અનિતિનો અંધકાર વ્યાપ્યો સગળા સંસારમાં હિરે ઓ હે પાપના બંધેથી પાછો વળી લ્યો પાપના બંધેથી રે હે પાછો વળી લ્યો હે મારી પાછો વળી લ્યો ઉલેના માર્ગે વાળો રે ઘડિયાળમાં ઉલેના માર્ગે વાળો ઘડિયાળમાં જા સમરો ત્યાં આવો રે ઓ જા સમરો ત્યાં આવો ખોડલમાં જા સમરો ત્યાં આવો રે ઓ કામ ક્રોધ મારી અનડે દાડી કનડા માનાયું લગાડે રે ઓ કામ ક્રોધ મારી અનડે દાડી કનડા માનાયું લગાડે રે ઓ હે ભક્તો ઉપર દયા કરી દ્યો ભક્તો ઉપર મારી દયા કરીને આત્મ યજવાળાને આપો ઘડિયાળમાં આત્મ યજવાળાને આપો ઘડિયાળમાં જા સમરો ત્યાં આવો રે ઓ તારી એક એક પલ જાય રાખલી તારી એક એક પલ જાય રાખલી હવે મારા રે જતી લે અમર માતલી તું તો મારા રે જતી લે અમર માતલી તારી એક એક પલ જાય રાખલી તારી એક એક પલ
છે દીકરી એ જેની અમરમાં છેલા એ લહરી નિહારે શામળિયા હારે મનવાલા નિહારે લાગી લગની અજિયા સુંદર શામ આહિરની છે દીકરી ઓહો આહિરની છે દીકરી અરે આહિરની છે દીકરી એની અમરમાં છેલા એની અમરમાં છેલા એ લહરી નિહારે શામળિયા હારે મનવાલા
બીજી કોઈ વાત નહીં એ માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં સંતોની લાત જેવી બીજી કોઈ લાત નહીં ઘોડીનો રંગ જેવો બીજો કોઈ રંગ નહીં ઘોડીનો રંગ જેવો બીજો કોઈ રંગ નહીં સાધુના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં એ ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં ઘબરાય
माड़ी आलो ने माड़ी नरवे रमाड़ो के दिवड़े जोता जलाओ पानबा ए वांगी रे पड़े रे भर मांड विपतों पड़े तो वन से नहीं ले सोई औरी जोन नारे प्रमाण ए मेरो तो डगे जेना मनडानो डगे पानबाई भांगी रे पड़े रे बर मांड ए चितनी वर्ती जेनी सदाई रेवे निर्मली ने करे नो ही कोई रे आश दान देवे पण ए रहे अजाची ने दान देवे पण ए रहे अजाची ने राखे वचन मां विश्वास हे मेरो तो डगे जेना मनडानो डगे पानबाई भांगी रे पड़े रे भर मांड एवी हरखने शोकनी जेने आवे नहीं हेड कीने आठे पहोर आनंद नित्य तोरे वे जोने सत्संग माने तोड़ी नाखे माया केरा हंद ए मेरू तो डगे जेना मनदानो डगे पानबाई भांगी रे पड़े रे बर मांड करो तो पानबाई एवानी करजो ने भजन मारे रे जो भरपूर गंगा सती को एम बोलाने नैनु मावर से हाथा ए आवी भक्ति
કરવી એને રાત થઈને રહેવું ને મેલી દેવું અંતર અભિમાન સદગુરુના એ ચરણમાં શીશ રે નમાવું ને કર જોડી લાગવું રે પાય એ જાતિપણો છોડીને અજાતિ થાવું ને કાઢવો વરોણનો વિકાર જાતિને વાતી નહીં એ મારા હરી કેરા દેશમાં જાતિને ભાતી એવી રીતે રહેવું નિર્માણ એ પારકાના અવગુણ એ કોઈના જુએ નહીં ને એને કહીએ હરી કેરા દાસ આજ વાત સદગુરુ કબીર સાહેબે કરી કે બીજાના દોષ જોવા માટે દુનિયામાં બહુ ફર્યો પરંતુ મને કોઈના દોષ દેખાણા જ નહીં बुरा देखन को जग चला बुरा न मिलिया कोई जो दिल खोजा आपका तो मुझसे बुरा न कोई ये पार का ना अवगुण ये कोई ना जुए नहीं ने ये कहिए हरि के दास आशा ने तृष्णा ये क्या नहीं उर मारे एने डरे करो विश्वास अभी भक्ति करो तो एवी रीते करजो ने राखजो वचन में विश्वास गंगा सती तो આવી ભક્તિ કરવી એને રાત થઈને રહેવું ને મેલી દેવું અંતર અભિમાન નવધા ભક્તિમાં પાનબાઈ निर्मोल रेवूं ने राखवो वचन मां विश्वास सदगुरु ने पूछी पूछी पगला रे भरवाने थईने रे रहवूं ये ना दास रे ये रंग ने रूप मां पानबाई रमવું नहीं ने रे
કરવો ભજનનો અભિયાસ સદગુરુના સંગે નિર્મળ રહેવું તજી દેવી ફળ કેરી આશરે આવી નવધા ભક્તિમાં પાનબા નિર્મળ રહેવું રાખવો વચનમાં વિશ્વાસ દાતાને ભક્તા હરી એમ કહેવું ને રાખવું રે નિરમળ જ્ઞાન નરસિંહ મહેતાના કેટલા કામો ભગવાને કર્યા અને નરસિંહ મહેતા જ્યારે કોઈ પૂછતા ત્યારે એમ જ કહેતા કે મારા હરિએ કર્યું. આપણા પણ કામ થાય જ છે, પરમાત્મા કરે છે, પરંતુ ફેર એટલો છે કે આપણે કહીએ છીએ કે મેં કર્યું. દાતાને ભક્તા એ હરિ એમ કહેવું ને રાખવું રે નિરમળ જ્ઞાન રે સદગુરુના ચરણમાં શીશ રે નમાવવું રે ધરવું પ્રભુજીનું ધ્યાન રે અભિયાસી ને પાનબા એવી રીતે રહેવું ને જાણવો વચનનો મરમ ગંગા સતી તો એમ જ બોલાવે છોડી દેવા અશુદ્ધ કરમ પરમાત્માને મળવા માટેના અનેક રસ્તાઓ છે. સંતોએ 3 રસ્તા મુખ્ય બતાવ્યા: ભક્તિ માર્ગ, કર્મ માર્ગ અને યોગ માર્ગ. અત્યારના યુગમાં યોગ માર્ગ અઘરો પડે, એટલે સહજ રીતે પરમાત્માની ભક્તિ કરવા માટેનું સરળ સાધન સંતોએ ભક્તિ માર્ગ બતાવ્યો. એ પ્રેમ લક્ષણા ભક્તિ એ પ્રગતિ તેને કરવું પડે નહીં કાંઈ. સદગુરુના એ વચનની એ છાયા પડી તેને અઢળક પ્રેમ જાગ્યો ગુરમાય. આવી પ્રેમ લક્ષણા ભક્તિ તો શબરીએ કીધી, હરિએ આરોગ્યાએ ઠાકોર. આવરણ એ અંતરમાં એ ત્યાં નહીં ચાલુ
જમનું જોર એ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ. પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ. આપણે જો બાળક રૂપ થઈ જઈએ તો પછી આપણી ચિંતા પરમાત્માને તો હોય જ ને. આવો પ્રેમ પ્રગટ્યો એ વિદુરની નારીને એ ભૂલી ગોઈ દેહ કેરું પાન. ભગવાન કૃષ્ણ વિદુરને ઘેર મહેમાન બન્યા. વિદુરની નારીને શરીરનું ભાન ન રહ્યું. ભગવાનને કેળાને બદલે છાલું ખવડાવી દીધી. એ આવો પ્રેમ પ્રગટ્યો એ વિદુરની નારીને એ ભૂલી ગોઈ દેહ કેરું ભાન. કેળાની રછાલમાં હરીને રીજાવ્યા રે. કેળાની રછાલમાં એ હરીને રીજાવ્યા રે. છૂટી ગયું અંતર કેરું માન. એ આવો પ્રેમ પાનબાઈ પ્રગટ્યો તેને ઈ સહેજે હરી ભેગો થાય. ગંગા સતી તો એમ જ બોલ્યા રે. એથી જમરાજા દૂર વયા જાય. એ પ્રેમ લક્ષણા ભક્તિ પ્રગટી તેને કરવું પડે નહીં કાંઈ. કરવું પડે નહીં કાંઈ. કરવું પડે નહીં કાંઈ રે. સદગુરુ ભગવાન કી. હવાર પડે ને અકડેઠાટ ડાયરો જામે ને કવિઓ આવે, પણ દરબારને એવો એક નિયમ હતો કે જે કોઈ કવિ આવે એને એમ કે આ વસ્તુ ઉપરથી કવિતા બોલો. કાગળ ઉપરથી બોલો, માઇક ઉપરથી બોલો, ગમે તે હાથી ઉપરથી બોલો. જે કોઈ આવે એને એમાં જે કોઈ કવિ જાય એને એમ કે બસ આને ઉપરથી કવિતા બોલવાની. ન બોલે તો પકડીને જેલમાં પૂરી દે. તો ઘણા કવિઓને પૂર્યા. એમાં એક હજડબમ ભટકાણા કે હામે ગામ જવું છે, દરબાર હારા છે, ખવડાવશે પીવરાવશે મહેમાનગતિ કરી છે, પણ એનો નિયમ છે કે એ કે ઉપરથી જ બોલવું પડે. કે ન બોલી તો પકડીને જેલમાં પૂરી દે કે તું ત્યાં જ જવું છે. કવિએ ધામા નાખ્યા, મહેમાનગતિ થઈને હવારે. આ તો બહુ સમજદાર ડાયરો માણસ હતો, બહુ સમજદાર વ્યક્તિ હતી. કંઈક આમ અમીર ઉમરાવ નકડે ઠાઠામ ડાયરો જામેલો. એ કાવા કહુંબાની તૈયારી. દરબાર બોલે એ પેલા આ શરૂ થઈ ગયો. કવિ કે બોલો બાપુ હું સાંભળવું. તો દરબારે મૂંઝાણા કે હું જેને કહું એને બદલે આ મને એમ કહે છે કે હું સાંભળવું છે. એટલે દરબારે કીધું કવિરાજ ગજ વિશે થવા દો. અને ઓલો શરૂ થયો ભાઈ. 1 ગજ ગજાક, 2 ગજ ગજાક, 3 ગજ ગજાક, 4 ગજ ગજાક, 5 ગજ ગજાક, 7 ગજ ગજાત, 8 ગજ ગજાત. ગજાત પૂરું ન થાય. દરબાર કે બાંધ તો કે 1 બંધ બંધાક, 2 બંધ બંધાક, 3 બંધ બંધાક, 4 બંધ બંધાક, 5 બંધ બંધાક.
દરબાર કે ચૂપ, તો કે એક ચૂપ ચૂપાક, બે ચૂપ ચૂપાક, ત્રણ ચૂપ ચૂપાક, ચાર ચૂપ ચૂપાક, એવો શરૂ થઈ ગયો ભાઈ. દરબાર કે હવે તારી ગાય, તો કે એક ગાય ગાય, બે ગાય ગાય, ત્રણ ગાય ગાય, એવો શરૂ થઈ ગયો. કોઈ રીતે બંધ ન થાય. ડાયરો મૂંઝાણો કે આને બંધ કરવો કેમ. પછી દીવાનજી બહુ ડાયા હતા, એને એમ થયું કે હવે આને બંધ કેમ કરો. એની પાસે કટાર હતી. કટાર તો મરાય નહીં, નકર કવિ મરી જાય પછી આમ ઊંધી કટાર મારી માથા મૂઠ. તો બે ભાન થતો થતો કહેતો કે એક મૂઠ મારી, કે બે મૂઠ મારી, કે ત્રણ મૂઠ મારી. પછી ટીંગા ટોળી કરીને એને મૂકવા જવો પડ્યો. બોલો, બહુ કઠિન છે ભલા માણા. પણ જેના દરબારમાં બેઠા છે, આ ભગવતી એવી છે, એક રાતમાં 1800 પાદરનો ધણી બનાવી દેતી હોય. એક જ રાતમાં આ ઈ જગદંબા છે. એનો મારે તમને એક પ્રસંગ કહેવો છે કે નાનું એવું નેહડું, મદગાંડી ગીર અને બે ચાર ઘોડેસવાર નીકળે છે. એ ધમા 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 બાગડતા બાગડતા બરોબર બે ચાર આમ જ્યાં ઘોડેસવાર નીકળ્યા એટલે છોકરા ધૂળમાં રમતા. એક ઘોડેસવારનું ધ્યાન પડી ગયું કે બિચારા ગરીબના છોકરા કેવા ધૂળમાં રમે છે. વાત આટલી બની, છોકરાએ જઈને એના બાપાને વાત કરી કે ઘોડેસવાર નીકળ્યા ને, કે હા, એણે અમને એમ કીધું કે બિચારા ગરીબના છોકરા કેવા ધૂળમાં રમે છે. વાત આટલી બની. માણસ એમ કહેવાય છે કે પોતાનું કામ પડતું મેલી અને ગડગડતી ડોટ મેલી, એ ઘોડેસવાર ક્યાં જાઓ છો? કે મદગાંડી ગીરમાં. કે આ મારું નેહડું છે. માલધારી માણસ હોય, ઝૂંપડામાં રહેતા હોય, માલઢોર ઉપર જેનું જીવન ગુજરતું હોય, એને નેહડું કહેવામાં આવે. માલધારી માણસ, આ મારું નેહડું, અહીંથી જેમાં વગર જવાય નહીં. ઘોડેસવારને વિચાર આવ્યો કે આ માણસ ઝૂંપડામાં રહીએ છે, લુગડા પહેરવાના ઠેકાણા નથી, આ માણસ આપને શું જમાડવાનો હતો. પણ કવિએ રાજકોટના સ્વર્ગસ્થ આપાભાઈ ગઢવી લખે છે કે ઝૂંપડીએ કોક તો જાયજો, એના મહેમાન થાયજો. ઝૂંપડામાં જે પ્રેમ છે, ઝૂંપડામાં જે ભાવ છે, ઝૂંપડામાં જે લાગણી છે. ગામડામાં મકાન નાના હોય, રહેવાવાળાના દિલ બહુ મોટા હોય. શહેરમાં મકાન મોટા હોય પણ બાયણામાં કાચના કાણા રાખ્યા હોય. અંદરથી જોવે કે ઉઘાડવા જેવું છે તો ઉઘાડે, નકર ન ઉઘાડતી. ગામડામાં ઝાપા જ ન હોય. ઝૂંપડામાં રહેવા વાળો માણસ કે ભલા માણા અમારું નેહડું છે, અહીંથી જમા વગર જવાય નહીં. ઘોડેસવારને વિચાર આવ્યો કે આ માણસ એમ નહીં માને. એટલે એક જણો એનું બાવડું પકડીને એક બાજુ લઈ ગયો કે જમવામાં વાંધો નથી, હોનાની થાળીમાં અમારે જમવાનો નિયમ છે. બોલ છે તારી પાસે? કે અરે ભલા આદમી, હોનાની થાળીઓમાં જમાડીશ, પણ એમ જવાય નહીં. તો બપોરનો સમય થાય, અમે જમવા આવીશું, હોનાની થાળીઓ તૈયાર રાખજે. પ્રસંગ એવો બને મિત્રો, એ માણસ આમ નેહડામાં પગ મૂક્યો, બાઈ સમજી ગઈ કેમ પુરુષ કેમ મૂંઝાઈ ગયો. કે હાથ ઘોડેસવાર જમવા આવવાના છે, કે એમાં હું હમણાં રોટલા ઘડી નાખું, કે એમ નહીં તો કે એને હોનાની થાળીમાં જમાડવાના છે. અને તેથી મદગાંડી ગીરની બાઈ એટલું બોલી કે એ પુરુષ, એમાં હું મૂંઝાઈ ગયો, આપણે એને હોનાની થાળીઓમાં જમાડીશું, ક્યાંથી કાઢીશું. બાઈ એટલું બોલ્યું, માં કેવી બેઠી, કેટલો વિશ્વાસ છે. માતાજીનો મઢ, પાણાના ફળા, માથે ચુંદડી ઓઢાડેલ, એ બાઈને એટલો બધો વિશ્વાસ માતાજી માથે કે માં જગદંબા કેવી બેઠી છે. એવું બેનું એમ કહેવાય છે કે માતાજીનો મઢ, પાણાના ફળા, માથે ચુંદડી ઓઢાડેલ, જઈને બાઈ આમ પ્રાર્થના કરી. ભાઈઓ ખોળો પાથરો કે માં, મારા એકલાની ભેંસું વેચી નાખી તો હોનાની થાળીઓ હમણાં થઈ જાય. પણ મને વિશ્વાસ છે, મને શ્રદ્ધા છે કે આજ દી સુધી જો તારા નિવેદ કર્યા હોય, તારી ભક્તિ કરી હોય તો અમારી લાજ રાખી દે. એ માં એમ કીધું ત્યાં તો એમ કહેવાય છે કે પાણાના ફળામાંથી એક અવાજ આવ્યો. કેવો અવાજ? કે માલધારી મુંજાય હું ગયા બાપ, ખાખરાના પાંદડા પાથરી દેજો, હોનાના કરવા વાળી હું ખોડિયાર બેઠી છું.